નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત, ધોરણ 4, પ્રકરણ 6, ભંગારના વેચનાર. કિરણ સૌમિત્રા ભંગારની દુકાન રાખે છે. શું તમે ક્યારેય ભંગારવાળી મહિલાઓ કે બહેનને ભંગાર વેચતી હોય છે એવું જોયું છે? કિરણ દ્વારા કહેવાયેલા આ એક સત્ય ઘટના છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. હું મારા ગામની એક હિન્દી માધ્યમમાં શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા હતા, પણ ગણિત ગમતું નહોતું. આજે ગણિત મને મારા કાબૂમાં ખૂબ જ ઉપયોગી છે, જેથી શાળાની કલ્પના પણ નહોતી કરી. તમે શું કહો છો? શું તમે પણ આ ગણતરી અઘરું લાગે છે? ગણિત છે એ અઘરું છે કે સહેલું છે? મને તો સહેલું લાગે છે. ચાલો જોઈએ, તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો ઘણા વિદ્યાર્થીઓને ભાગાકારના દાખલા છે એ અઘરા લાગતા હોય છે. સૌથી સહેલું પ્રકરણ કયું છે આમાં? તો આ પુસ્તકમાં આપણે જોયું કે સૌથી સહેલું પ્રકરણ છે ભોપાલનો પ્રવાસ છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેથી એને ભંગાર વેચવાનું શરૂ કર્યું હતું. શોધો, 1 કપ ચાની કિંમત કેટલી હશે? આપણે ઘણીવાર ચા પીવા જતા હોય તો આપણને ખબર હોય છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચાનો ભાવ હોય છે. બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત પણ શોધો. તો ચાની દુકાને જઈએ તો 5 રૂપિયાનો કપ પણ આવે છે, અને હોટલમાં જઈએ તો 10 રૂપિયાનો કપ અથવા તો તેની વધારે કિંમતનો પણ કપ આવતો હોય છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવવાની રોજ 30 રૂપિયા કમાય છે, તો તે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાય? એક દિવસમાં જે માણસ 30 રૂપિયા કમાતું હોય તો 10 દિવસમાં 30 ગુણ્યા 10 એટલે 300 રૂપિયા કમાઈ શકે છે. અને એક મહિનામાં 30 ગુણ્યા 30 એટલે કે 900 રૂપિયા કમાઈ શકે છે. તમને જવાબ કેવી રીતે મળ્યો? ચર્ચા કરીએ. ચલો શોધીએ કે ધિરાણ એટલે શું થશે. તમે ક્યારે કોઈ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? તો ચલો જોઈએ, શાના માટે? હા, મારા પપ્પાએ પાક ધિરાણ માટે, ખેતી કરવા માટે આ લીધું હતું. કેટલું ધિરાણ લીધું હતું? તો અંદાજિત 30,000 રૂપિયા લીધા હતા. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? તો દર મહિને છે 5100 રૂપિયા છે પાછા ચૂકવવાના હતા 6 મહિના માટે. અને બાબુએ હરિયાને 300ની રેકડી ખરીદવી છે. હવે આ બાબુ અને હરિયાને રૂપિયા 300 માટેની રેકડી ખરીદી છે. હરિયા અને બાબુ અહીંયા જોઈ શકીએ છીએ. મેં બેંક પાસેથી 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ લીધું. મારે બેંકને 51 રૂપિયા મહિને ચૂકવવા પડશે. પરંતુ મેં ચુનીલાલ પાસેથી તો 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે તેમને 6 મહિના પછી 360 ચૂકવવા પડશે. તો ચાલો જોઈએ, કોણે વધુ રૂપિયા ચૂકવ્યા પડ્યા હશે, હરિયાને કે બાબુને? હરિયાને છે એ વધારે ચૂકવવા પડ્યા હશે, કારણ કે એને 51 દર મહિને ચૂકવવાના છે. અને બાબુને તો 6 મહિના માટે 360 રૂપિયા ચૂકવવા પડશે, તો બાબુને વધારે ચૂકવવા પડ્યા છે. ચાલો જોઈએ, કિરણ એક દિવસના 9 રિક્ષાઓના કેટલું કમાશે? જોઈએ. લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડતા હતા કે આ લોકો શું આવું ગંદુ કામ કરે છે, ભંગાર વેચે છે. હવે અમારી પાસે તો વીજ સુવિધા અને શહીદ પાકનું મકાન, ફ્રીજ, ટીવી, ગેસની સગડી, અને અમારા પતિના ભાઈ બહેનો, મારી દીકરી પણ શાળામાં જાય છે. મારી પાસે આવી પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 રૂપિયા ભાડું લઉં છું. તો રવિવારે હું તે માટે કંઈક રકમ લેતી નથી. તો હવે જોઈએ કે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે. એક રિક્ષાના દરરોજના તે 20 રૂપિયા ભાડું લેતી હતી, તો 9 રિક્ષા દ્વારા તેને કેટલી રકમ મળશે? તો 20 ગુણ્યા 9, 2 નવા 18 અને પાછળ શૂન્ય લગાવતા 180 રૂપિયા કમાય છે. હવે જોઈએ કે અરે જુઓ, હું આ રીતે કરીશ તો 9 વખત 2 એટલે કે 18, અને 9 વખત 20 એટલે 180 રૂપિયા થશે. પણ એ સહેલું કરતા તો 10 રિક્ષા તેને 20 ગુણ્યા 10 એટલે 200 રૂપિયા મળે છે. અને તો 9 રિક્ષા તેને તો કે 200માંથી 20 કાઢી નાખીએ એટલે 180 મળે. આપણે બધી રીતને આપણને સરખો જવાબ મળે છે. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કુલ કેટલા કમાય છે? કિરણ છે એ એક રિક્ષામાંથી એક અઠવાડિયા માટે કેટલું કમાશે? તો એક રિક્ષાના 20 રૂપિયા છે, અને એક અઠવાડિયામાં એ 20 ગુણ્યા 6 એટલે 120 રૂપિયા કમાય છે. 4 ગુણ્યા 80 કરતા તો 4 ગુણ્યા 81માં 4 વધુ છે. હું સાચો છું? તો કે હા. હવે છે 2 ગુણ્યા 6, 2 છકને 12, 20 ગુણ્યા 6 તો 2 છક 12 અને પાછળ શૂન્ય એટલે 120. 2 છક 12 પાછળ શૂન્ય એટલે 120. 3 ચોક 12 અને ઉપરના 3 દુ 6 એટલે 120 વત્તા 6 કરતા 126 મળે છે.
4 અઠ્ઠા ને 32, પાછળ શૂન્ય એટલે 320, 4 અઠ્ઠા 32 ને ઉપરના 4 એકા 4 એટલે 320 4 ઉમેરતા 324 મળે છે. 9 દુ 18 અને 9 પંચા 45 એટલે 180 વત્તા 45 એટલે 225 મળે છે. 31 ગુણ્યા 9 એટલે 270 વત્તા 9 એટલે 279 મળે છે. હવે મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાની પાસેથી ભંગાર ખરીદું છું. ભંગારવાળા પાસેથી શું કરે છે? ભંગાર ખરીદી લે છે. હવે તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે ને પછી હું તેને મોટી દુકાનમાં વેચી નાખું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? તો કિરણે ભંગાર ભેગો કરીને તેના પાસેથી થોડો ભંગાર ખરીદી લીધો છે. આજનો ભાવ જોવા માટે ભાવપત્ર જુઓ. તો ભંગારનો ભાવ જાણવા માટે કિરણને મદદ કરીએ. ચાલો આપણે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત છે 15 રૂપિયા. તો 30 કિલોગ્રામની કિંમત કેટલી થશે? વર્તમાનપત્ર આપણે પેપર જોઈએ છે તેનું 1 કિલોગ્રામ હોય તો એના 15 રૂપિયા છે. તો આવા 30 કિલોગ્રામ હોય તો કેટલા થશે? તો 30 ગુણ્યા 15 એટલે રૂપિયા 450 થાય છે. હવે 31 કિલોગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે? તો કે 465 રૂપિયા ચૂકવવા પડે છે. હવે જોઈએ અહીંયા ભાવપત્ર આપેલું છે આપણને ભંગારનો પ્રકાર અને કેટલા 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે. રદ્દી કાગળના ₹7 છે 1 કિલોના, વર્તમાનપત્રના 1 કિલોના 15 રૂપિયા છે, લોખંડના 1 કિલોના 22 રૂપિયા છે અને પિત્તળના 1 કિલોના 270 રૂપિયા છે, પ્લાસ્ટિકના 1 કિલોના 10 રૂપિયા છે. તો ચાલો આપણે જોઈએ કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો વર્તમાનપત્રના 1 કિલોના 15 રૂપિયા છે. અહીંયા કેટલા છે? 42 કિલોગ્રામ છે. તો હવે 15 ગુણ્યા 40 એટલે કે 15 ગુણ્યા પહેલા 40 કરી નાખશો એટલે 600 રૂપિયા અને 15 ગુણ્યા ઉપરના 40 ઉપર 2 છે એના કરી નાખશો એટલે 15 દુને 30. 600માં 30 ઉમેરતા 630 રૂપિયા છે એ કુલ ચૂકવવા પડશે. આના પણ ભાવ શોધો. ચાલો 22 કિલોગ્રામ પ્લાસ્ટિક છે, 1 કિલોગ્રામના 10 રૂપિયા છે ને, તો 10 ગુણ્યા 22 કરતાં 220 રૂપિયા થશે. 23 કિલોગ્રામની રદ્દી કાગળ છે, 23 ગુણ્યા 7 કરતાં 161 રૂપિયા થશે. હવે 12 કિલોગ્રામ લોખંડ છે, તો લોખંડનો ભાવ 22 રૂપિયા છે. 12 ગુણ્યા 22 કરતાં 264 રૂપિયા ચૂકવવા પડશે. ચલો અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરવાના કુલ કેટલી રકમ ચૂકવશે? 600થી વધારે કે 600થી ઓછી? તો હવે ચાલો જાણીએ. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાના ભંગાર માટે દુકાનદારને વેચે છે અને પોતાનો મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે. જ્યારે તેનો સારો ભાવ મળે છે ત્યારે તે વેચે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ, પિત્તળ વેચવાનું દીનુને મોટી દુકાને ગઈ. દીનુને 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. તો ચાલો હવે આપણે જોઈએ કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન માટે દીનુને કેટલા રકમ ચૂકવવામાં આવશે? તો ચાલો જોઈએ કે હવે દીનુનું ભાવપત્રક છે એમાં જુઓ. હવે આમાં વર્તમાનપત્રના 17 રૂપિયા છે, લોખંડના 24 રૂપિયા છે, પિત્તળના 280 રૂપિયા છે, પ્લાસ્ટિકના 11 રૂપિયા છે અને રદ્દી કાગળના 8 રૂપિયા છે. અહીંયા બધાનો ભાવ દીનોના ભાવપત્રકમાંથી વધારે છે. હવે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તો તેથી એને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક છે. તો 11 ગુણ્યા 63 કરતાં કેટલો જવાબ મળે છે? ચાલો આપણે જોઈએ કે 10 વત્તા 1 કરતાં 11 મળે છે અને 60માં 3 ઉમેરતા 63 મળે છે. તો આપણે હવે બંનેનો ગુણાકાર કરશું. 10 ગુણ્યા 60 એટલે 600, 10 ગુણ્યા 30 એટલે 10 ગુણ્યા 3 એટલે 30 અને 1 ગુણ્યા 60 એટલે 60. 1 ગુણ્યા 3 એટલે 3. કુલ કેટલા થશે? ચાલો જોઈએ. દીનું એક કોષ્ટક પોતાના અંકોમાં ઉમેરી દીધું. 600 વત્તા 60 વત્તા 30 વત્તા 3 એટલે 693 રૂપિયા કુલ થાય છે. તો 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય અને 11 વખત 60 એટલે 660 છે. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ છે એ 700 કરતાં ઓછો આવે છે એમ કહી શકીએ આપણે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની દીનુને 693 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયાના ખરીદ્યું છે, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાગ અહીંયા શું છે? 11 રૂપિયા છે. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? 1 રૂપિયા વધારે કમાણી હશે. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિકને વેચીને કુલ કેટલા કમાય? 1 કિલોગ્રામે 1 રૂપિયો કમાઈ શકે છે, તો 63 કિલોગ્રામે કેટલા વધારે કમાઈ શકે? તો 63 રૂપિયા વધારે કમાઈ શકે છે. હવે આગળ જોઈએ. કિરણ પાસે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. કિરણ છે હવે દીનુની દુકાને જઈને 32 કિલોગ્રામ લોખંડ વેચવાની છે. હવે જોઈએ કે દીનુ છે એ 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવે છે? તો ચાલો આપણે જોઈએ. પહેલાં તો 32
32 કિલોગ્રામ લોખંડ છે એનો ભાવ કેટલો છે? 24 રૂપિયા છે. એટલે 24 માટે 20માં 4 ઉમેરતા 24 થશે અને 30માં 2 ઉમેરતા 32 થશે. 20 ગુણ્યા 30 એટલે 600, 20 ગુણ્યા 2 એટલે 40 રૂપિયા થશે, 4 ગુણ્યા 30 એટલે 120 અને 4 ગુણ્યા 2 એટલે 8 થશે. તો 600 વત્તા 40 વત્તા 120 વત્તા 8 બરાબર 768 રૂપિયા કુલ થાય છે. તો દીનુને 32 કિલોગ્રામ લોખંડ કેટલા રૂપિયામાં ચૂકવશે? 768 રૂપિયામાં ચૂકવશે. કિરણ 1 કિલોગ્રામ લોખંડમાં 22 રૂપિયાની આપે છે, પરંતુ અહીંયા તો 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે ત્યારે તે કેટલા રૂપિયા વધારે કમાય છે? તો તે 22 રૂપિયામાં તે લોખંડ લેતી હતી અને અહીંયા 24 રૂપિયામાં, એટલે 2 રૂપિયા વધારે થશે. તો 32 ગુણ્યા 2 કરતાં તે 64 રૂપિયા વધારે કમાણી કરે છે. દીનું છે 152 કિલોગ્રામ છે એ રદ્દી કાગળના કેટલા ચૂકવશે? 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ છે એ 8 રૂપિયા છે, જેથી 152 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ કેટલો થશે? 8 ગુણ્યા 152 એટલે કેટલો થાય? 8 ગુણ્યા 100 એટલે 800, 8 ગુણ્યા 50 એટલે 40 અને 8 ગુણ્યા 2 એટલે 16, એટલે કુલ કેટલો થશે? 1216 થશે. તો હવે 1 કિલોગ્રામ રદ્દી કાગળનો 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ એણે તો હવે તો 8 રૂપિયામાં વેચવાના છે. તો 152 કિલોગ્રામ રદ્દી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળે છે? તો કે 1216 રૂપિયા મળે છે. તેથી તે 152 કિલોગ્રામ રદ્દી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. દીનું પિત્તળનું શું સૂચવે છે? હવે પિત્તળ માટે કેટલા રૂપિયા એ ચૂકવશે? 4 કિલોગ્રામ પિત્તળ છે. 1 કિલોગ્રામ પિત્તળનો ભાવ 280 રૂપિયા છે. એ હવે 4 કિલોગ્રામ છે, 200માં 80 ઉમેરતા 280 થાય છે. 200 ગુણ્યા 4 એટલે 800, 80 ગુણ્યા 4 એટલે 320. 800માં 320 ઉમેરતા 1120 રૂપિયાનું ચૂકવશે. પહેલા જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરીએ. ચાલો, 37 ગુણ્યા 18 એટલે 3 એકા 37 ગુણ્યા 18 એટલે કેટલા થશે? 30માં 7 ઉમેરતા 37 થાય અને 10માં 8 ઉમેરતા 18 થાય છે. તો 300 વત્તા 240 વત્તા 70 વત્તા 56 એટલે 666 થશે. 45 એટલે કે 40માં 5 ઉમેરતા અને 24 એટલે 20માં 4 ઉમેરીએ. 800 વત્તા 160 વત્તા 100 વત્તા 20 બરાબર 180 થશે. 69માં 60માં 9 ઉમેરતા 69 થાય અને 52 એટલે કે 50માં 2 ઉમેરતા 52 થાય છે. 3000 વત્તા 120 વત્તા 450 વત્તા 18 એટલે 3588 રૂપિયા થાય છે. પછી 77 એટલે કે 70માં 7 ઉમેરવાના અને 55 એટલે 50માં 5 ઉમેરતા 3500 વત્તા 350 વત્તા 350 વત્તા 35 બરાબર 42 થાય છે. તેવી જ રીતે 142 ગુણ્યા 5 એટલે 710 થાય છે. 382 ગુણ્યા 3 એટલે 1146. 2 ગુણ્યા 175 એટલે 350. 4 ગુણ્યા 206 એટલે 824 થાય છે. મારી રોજનીશી. હવે કિરણ ભંગાર વેચીને ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુમાં મોટી દુકાનના આ ભંગાર વેચી દીધો. હવે દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા છે. ચાલો જોઈએ એણે કયા પ્રમાણે નોટ અને સિક્કા આપેલા છે. 6ની નોટ છે 100 આપેલી છે. 100ની કેટલી નોટ આપેલી છે? 6. 20ની કેટલી નોટ આપેલી છે? 7. 5ની 8 નોટ આપેલી છે અને 1ના સિક્કા છે એ 4 આપેલા છે. 50ની નોટ 3 આપેલી છે. 10ની નોટ 6 આપેલી છે. તો ચાલો જોઈએ. હવે 6 નોટ છે એ 100 રૂપિયાની છે એટલે 600 રૂપિયા થશે. પછી 3 નોટ છે એ 50ની છે એટલે 50 વત્તા 50 વત્તા 50 એટલે 150 થશે. પછી 20 નોટ છે એ 7ની છે એટલે 7 દૂ 14 એટલે 140 રૂપિયા થશે. 10 નોટ છે એ 6ની છે એટલે 60 રૂપિયા થશે. 8 નોટ 5ની છે 8 પંચા 40 રૂપિયા એ થશે અને 4 4ના 1 રૂપિયાના સિક્કા છે એટલે કુલ 994 રૂપિયા થશે. હવે શું કીધું છે? મને પાછા કેટલા મળ્યા હશે? મેં એને 841 રૂપિયા ચૂકવ્યા છે. 994 રૂપિયા છે એમાંથી મેં એને 841 રૂપિયા ચૂકવ્યા છે. તો મને મળ્યા કેટલા? તો જુઓ, 994માંથી 841 બાદ કરશે 153 રૂપિયા મળે છે. પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુને આ પ્રમાણે નોટ ચૂકવી.
પાછો એણે જેટલા ભંગાર વેચીને પાછા મેળવ્યા છે એ આ પ્રમાણે છે. જુઓ, 5ના 28 સિક્કાઓ છે. પછી 100ની 5 નોટ છે, 50ની 1 નોટ છે, 10ની 18 નોટ છે અને 20ની 9 નોટ છે. ચાલો આપણે ગણતરી કરીએ કે હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો કે આ વખતે તે કેટલા રૂપિયા કમાઈ હશે. તો 100ની આપણી પાસે 5 નોટ છે તો 500 રૂપિયા થશે. પછી 50ની કેટલી નોટ છે? એક જ નોટ છે એટલે 50 રૂપિયા થશે. 20ની 9 નોટ છે એટલે 9 દુને 18 એટલે 180 રૂપિયા થશે. 10ની પણ 18 નોટ છે એટલે 180 રૂપિયા થશે. 28ના 5 સિક્કા છે એટલે તો 100ની 5 નોટ હતી એટલે 500, 50, 180 અને 5ના 28 સિક્કા હતા એટલે 140 રૂપિયા થતા હતા. કુલ ટોટલ આપણે 1050 રૂપિયા થાય છે. તો 1050માંથી 919 બાદ કરતા 131 છે એ કિરણને કમાણી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.